નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એફઆઈ બીએસસી જે છે એનું એક અગત્યનું યુનિટ જેને આપણે કહીએ છીએ લેઝર વિશે આપણે ચર્ચા કરવાના છીએ. લેઝર જે છે એના ગુણધર્મો, લેઝર્સ ઉત્પન્ન કરવા માટે શું શું કરવું જોઈએ, એના અગત્યના આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ્સ અને એની એપ્લિકેશન્સ, એની ચર્ચા મિત્રો આપણે આજે લેઝર્સ જે છે એની અંદર કરવાના છીએ. તો લેઝર્સમાં જુઓ મિત્રો, સૌપ્રથમ લેઝર્સ જે છે એનું આખું નામ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ ઓફ રેડિયેશન. લેઝર્સ જે છે એ ડેઇલી યુઝની અંદર તમે જોઈ શકો છો. 2-3 વસ્તુ અહીંયા બતાવેલી છે. લેઝર પ્રિન્ટર, લેઝર પોઇન્ટર છે, બરાબર છે, હેર રિમૂવર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. આવા તો અનેક બધા ઉપયોગો છે જેની વિગતે ચર્ચા જે છે એપ્લિકેશન્સની એ ડૉક્ટર અલ્પેશભાઈ રાવલ જે તમારી સમક્ષ કરશે. લેઝર્સનું પૂરું નામ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ ઓફ રેડિયેશન. આ લેઝરનું પૂરું નામ છે, જેના વિશે આપણે શા માટે આવી રીતે નામ રાખેલું છે એની વિગતે ચર્ચા જે છે એ આપણે ધીમે ધીમે કરીશું. લાઇટ એમ્પ્લિફિકેશન એટલે શું, સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ એટલે શું અને રેડિયેશન્સ એટલે શું, એની ચર્ચા જે છે એ આપણે હવે કરવાના છીએ. લેઝર્સ જે છે એ શું છે? તો લેઝર્સ જે છે એક ડિવાઇસ છે, બરાબર છે, કે જેની મદદથી આપણને પ્રકાશીય વિકિરણ આપણને મળે છે, ઓપ્ટિકલ રેડિયેશન મળે છે. અને આ રેડિયેશન્સ જે છે એ સામાન્ય રીતે ઉત્તેજિત અવસ્થાની અંદર, બરાબર છે, આવેલા પરમાણુઓ, આયનો અને અણુઓ એ જ્યારે પોતાના વધારે ઉર્જા સ્તરમાંથી જ્યારે ઓછી ઉર્જાવાળા સ્તરમાં સંક્રાંતિ કરે છે અને એ જ્યારે ચોક્કસ રીતે કોહેરન્સ ધરાવતા હોય છે, બરાબર છે, એટલે કે સુસંબદ્ધતા ધરાવતા હોય છે, ત્યારે આપણને ચોક્કસ પ્રકારના જે વિકિરણો મળે છે એને આપણે લેઝર્સ કહીએ છીએ મિત્રો. અને અહીંયા સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ, બરાબર છે, ઉત્તેજિત અવસ્થાની અંદર ચોક્કસ પ્રકાર થતું જે ઉત્સર્જન જે છે, બરાબર છે, એની મદદથી આપણને જે છે અહીંયા આપણને એનર્જી મળતી હોય છે. એ ખાસ અગત્યની વસ્તુ છે. તો લેઝર્સ જે છે એમાં વધારે ઉર્જા સ્તરમાંથી એક જ કળાની અંદર કોહેરન્ટ રહીને, સુસંબદ્ધ રહીને વિકિરણો જે છે એ વધારે ઉર્જા સ્તરમાંથી ઓછા ઉર્જા સ્તરની અંદર મિત્રો આવતા હોય છે. અને પરિણામે આપણને લાઇટ જે છે, બરાબર છે, એનું વિવર્ધન એટલે કે આપણને એમ્પ્લિફિકેશન મળતું હોય છે. અને આવું એમ્પ્લિફાઈડ થયેલો લાઇટ કે જે સમાન કળામાં હોય, સુસંબદ્ધ રહીને ગતિ કરતો હોય, અને એવા પ્રકારના વિકિરણોને આપણે લેઝર્સ કહીએ છીએ. લેઝર્સ જે છે એના ગુણધર્મો લઈએ આપણે. તો લેઝર્સ જે છે એનો ગુણધર્મ, પહેલો ગુણધર્મ, લેઝર બીમ ઓફ લાઇટ ઇઝ હાઈલી કોહેરન્ટ. ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં લેઝર્સ જે છે એ સુસંબદ્ધતા ધરાવે છે, એટલે કે કોહેરન્સ શું છે ધરાવે છે. લેઝર લાઇટ જે છે એ હાઈલી મોનોક્રોમેટિક છે, એટલે કે એકરંગી છે. એકરંગી પ્રકાશના કિરણો જે છે એમાંથી ઉત્સર્જિત થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત તમને હું સ્પષ્ટ કરી દઉં કે મોનોક્રોમેટિક એટલે એવો ઉદ્ભવ સ્થાન પ્રકાશનું કે જેમાં માત્ર એક જ આવૃત્તિ કે એક જ તરંગલંબાઈ આવેલી હોય. આપણે એને સાદી રીતે કહીએ છીએ એક રંગી, પરંતુ એક રંગની અંદર એક જ આવૃત્તિ કે તરંગલંબાઈ આવેલી હોય છે. પરંતુ અત્યારે હાલ મળતા જે સોર્સ છે, જે ઉદ્ગમ સ્થાન છે, એમાં કોઈ પણ જગ્યાએ આપણને એક રંગ જે છે એ જોવા મળતો હોતો નથી. મોટે ભાગે એક કરતાં વધારે તરંગલંબાઈઓનું સોર્સની અંદર આપણને મિશ્રણ જોવા મળતું હોય છે. અને લેઝરની એમાં શું અસર થાય છે એ આપણે પછીથી ચર્ચા કરીશું. લેઝર લાઇટ ઇઝ હાઈલી ડાયરેક્શનલ. લેઝર લાઇટ જે છે, બરાબર છે, એ ડાયરેક્શનલ એક જ દિશામાં ગતિ કરે છે. એનો બીમ ડાયવર્જન્સ જે છે, જેમ કોઈ પ્રકાશનું કિરણ છે એ જેમ આગળ ને આગળ ગતિ કરતું હોય છે તેમ તેમ એ વિસ્તરણ પામતું જતું હોય છે, એ ડાયવર્ટ થાય છે, એ ફેલાતું હોય છે. પરંતુ અહીંયા લેઝર્સ જે છે, બરાબર છે, એનું બીમ ડાયવર્જન્સ જે છે, બરાબર છે, ખૂબ જ ઓછું છે. એની ચર્ચા આપણે પાછળથી કરીશું. એ હાઈલી ડાયરેક્શનલ છે, એક જ દિશામાં ગતિ કરતું હોય છે. લેઝર લાઇટ ઇઝ શાર્પલી ફોકસ્ડ, બરાબર છે, આપણે એને ફોકસ કરી શકતા હોય છે. એકદમ નાના એરિયાની અંદર વધારે પ્રમાણમાં આપણને ઉર્જા મળી શકતી હોય છે. અને લેઝર લાઇટ હેઝ વેરી હાઈ ઇન્ટેન્સિટી, એની તીવ્રતા જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે મિત્રો. તો આ જે છે એ લેઝરના ગુણધર્મો છે. હવે જોઈએ આપણે આગળ કોહેરન્સ નેચર ઓફ અ સોર્સ. સુસંબદ્ધતા, ઉદ્ભવ સ્થાનની સુસંબદ્ધતા. મિત્રો, જો કોઈ લેઝરનો જો કોઈ પાયો હોય, બેઝ હોય, તો એ આ છે કોહેરન્સ નેચર ઓફ અ સોર્સ, ઉદ્ભવ સ્થાનની સુસંબદ્ધતા. અને એની અંદર તમે જોઈ શકો તો આપણે બધી સુસંબદ્ધતા જે છે એ આપણે દર્શાવેલી છે. એક ટેમ્પોરલ કોહેરન્સ, એને આપણે સમયની સુસંબદ્ધતા કહીએ છીએ. સ્પેશિયલ કોહેરન્સ, એને આપણે અવકાશી સુસંબદ્ધતા કહીએ છીએ. સ્પેક્ટ્રલ કોહેરન્સ,
એને આપણે વર્ણપટ્ટીની સુસંબદ્ધતા કહીએ છીએ. અને ક્વોન્ટમ કોહેરન્સ એટલે કે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૂક્ષ્મ કણો જે છે, બરાબર છે, ફોટોન્સ, એની કોહેરન્સ લઈએ છીએ. અને પોલરાઇઝેશનની કોહેરન્સ, બરાબર છે, એટલે કે પ્રકાશની તીવ્રતાના સદિશો લાઇટ વેક્ટર્સ જે છે એ ક્ષેત્ર જે છે એને સમાંતર રહીને શું કરતા હોય છે, ગતિ કરતા હોય છે. તો આ જે છે એ કોહેરન્સ જે છે એના મિત્રો પ્રકારો છે. આપણે એની વિગતે વારાફરતી થોડી ચર્ચા લઈશું. આપણે અહીંયા ટેમ્પોરલ કોહેરન્સ. ટેમ્પોરલ કોહેરન્સ જે છે એ આપણને શું બતાવે છે? તો ટેમ્પોરલ કોહેરન્સ છે એ આપણને બતાવે છે કે સોર્સ જે છે એ કેટલો એકરંગી છે, કેટલા પ્રમાણમાં એકરંગી છે, એ આપણને શું કરે છે, દર્શાવે છે. મિત્રો અહીંયા આપણને બધાને ખબર જ છે, મેં આની પહેલાં પણ તમને વાત કરી હમણાં જ, કે ખરેખર વાસ્તવિક રીતે કોઈ પણ સોર્સ, કોઈ પણ પ્રકાશનું ઉદ્ભવ સ્થાન એ ક્યારેય આપણને એકરંગી મળી શકે નહીં. એકરંગી માત્ર એક જ તરંગલંબાઈ ધરાવતો કોઈ સોર્સ જે છે એ અસ્તિત્વ ધરાવતો હોતો નથી. અને એની અંદર એક કરતાં વધારે આવૃત્તિઓ કે એક કરતાં વધારે તરંગલંબાઈઓનું મિશ્રણ થતું હોય છે. મિત્રો એટલું જ નહીં, પરંતુ જ્યારે કોઈ સોર્સમાંથી પરમાણુના કણો દોલન કરતા હોય છે ત્યારે આપણને બધાને ખબર જ છે કે ઉર્જા જે છે એ ત્રુટક સ્વરૂપમાં શું થતી હોય છે, ઉદ્ભવ સ્થાનમાંથી ઉત્સર્જિત થતી હોય છે. તો જ્યારે એક વખત કોઈ તરંગ જે છે, કોઈ વિકિરણ છે ઉત્સર્જિત થયું, અને પછી જ્યારે બીજી વખત ઉત્સર્જિત થશે ત્યારે ભલે ગમે એટલો સૂક્ષ્મ સમય લાગે, પરંતુ કોઈ ચોક્કસ સમય તો લે જ છે. અને એક ચોક્કસ સમય લે છે, પરિણામે જે છે, બરાબર છે, એ અવકાશમાં જે તરંગો પ્રસરે છે ત્યારે કોઈક જગ્યાએ આપણને એક વિકિરણ જે છે એ એના ઉપર બીજું વિકિરણ સંપાત થતું મળતું નથી. અને ત્યારે જે છે, બરાબર છે, આપણને ટેમ્પોરલ કોહેરન્સ એટલે સમયની સુસંબદ્ધતા જોવા મળતી હોય છે. મિત્રો કોહેરન્સ ઇઝ અ કોન્સેપ્ટ that establishes the limit within which a real light source can be considered as a ideal one. તો ટેમ્પોરલ કોહેરન્સ જે છે, બરાબર છે, એ શું છે? તો કે જ્યારે પ્રકાશના તરંગો જે છે એ અવકાશમાં મિત્રો ગતિ કરતા હોય છે ત્યારે એ ચોક્કસ અંતર સુધી કાપશે, અને ચોક્કસ અંતર કાપ્યા પછી મિત્રો એ આપણને ફરી પાછું એનો એ જ પ્રકાશનું કિરણ જે છે, એક કરતાં વધારે તરંગલંબાઈઓ જ્યારે એકબીજા ઉપર સંપાત થઈ અને એ પરિણામી વેવ પેકેટ જ્યારે ગતિ કરતું હોય છે ત્યારે એ ફરી પાછું એ જ વેવ પેકેટનો એ જ ભાગ જે છે એ જગ્યાએ શું થતો હોય છે, આવતો હોય છે. બરાબર છે. ત્યારે આપણે એમ કહી શકાય કે એ સ્થાન જે છે પાસે ફરી પાછી કળા જે છે, બરાબર છે, ચોક્કસ સમય બાદ એની એ જ મળે છે આપણને. અને એ વચ્ચેના ગાળામાં જ્યારે એક કરતાં વધારે આવૃત્તિના તરંગો એકબીજા ઉપર સંપાત થતા હોય છે ત્યારે આપણને વેવ પેકેટ મળતું હોય છે. અને વેવ પેકેટ જે છે એની કળા ચોક્કસ સ્થાન પાસે, એક જ સ્થાન પાસે પણ સમય અનુસાર મિત્રો બદલાતી હોય છે. બરાબર છે. અને પરિણામે જે છે આ ટેમ્પોરલ કોહેરન્સ જે છે એ શું થતું હોય છે, ઉત્પન્ન થતું હોય છે. મિત્રો તો આપણે અહીંયા ઉદાહરણ માટે જોઈ શકીએ છીએ કે આપણી પાસે કોઈ ઉદ્ભવ સ્થાન એક જ તરંગલંબાઈનું બનેલું હોતું નથી. તો મેં અહીંયા આકૃતિ છે એની અંદર બે તરંગો બતાવેલા છે, એક બ્લુ રંગ છે અને બીજું એક લાલ રંગનું તરંગો છે. તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જે ઉદ્ભવ સ્થાન છે અહીંયા, ત્યાં બંનેની કળા શૂન્ય છે, સરખી છે કળા. પરંતુ જેમ જેમ બંને તરંગો પ્રસરે છે તેમ તેમ જોઈ શકીએ છીએ કે આપણે કળા જે છે એ વધતી જાય છે. એટલે કે આ બે તરંગો અવકાશમાં એકબીજા ઉપર સંપાત થતા હોય છે. તો ઉદ્ગમ બિંદુ પાસે આપણને જોવા મળે છે એ આપણને કોહેરન્સ, બરાબર છે, સંપૂર્ણ કોહેરન્સ છે. બંને જે છે એ સુસંબદ્ધ છે. એકની કળા 0 તો બીજાની કળા જે છે એ પણ 0 છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ ચોક્કસ અંતર, કોઈ ચોક્કસ સમય થાય છે ત્યારે એ સ્થાન પાસે, સ્થાન એકનું એક જ છે મિત્રો, પરંતુ એ સ્થાન પાસે તમે જોઈ શકો છો કે લાલ રંગ જે છે એનું તરંગ અને આ જે બ્લુ રંગનું તરંગ જે છે એની કળા બરાબર 180 થઈ ગઈ. અને 180 થશે ત્યારે જ્યારે આવા બે તરંગો એ જ જગ્યાએ જ્યારે સંપાત થશે ત્યારે આપણને વિનાશક વ્યતિકરણ એ જ સ્થાન પાસે આપણને જોવા મળશે. એનો અર્થ એમ થયો કે અવકાશની અંદર એક જ સ્થાન છે છતાં પણ આપણને એક જ જગ્યાએ ચોક્કસ સમયને અંતરે, બરાબર છે, આપણને બરાબર સહાયક વ્યતિકરણ અને થોડાક સમય બાદ આપણને વિનાશક વ્યતિકરણ જોવા મળતું હોય છે. તો એ સહાયક વ્યતિકરણ પછી કેટલા સમય બાદ આપણને વિનાશક વ્યતિકરણ જોવા મળે છે તો એ સમય જે છે એને આપણે કહીએ છીએ, બરાબર છે, ટાઈમ કોહેરન્સ. એને કહેવામાં આવે છે ટાઈમ કોહેરન્સ. એને કહેવાય ટી, બરાબર છે, ટાઉ કોહેરન્સ કહેવાય. અને એ સમય જે છે મિત્રો આપણે માપીશું. પણ જો આપણે લંબાઈની ભાષામાં વાત કરતા હોઈએ તો આપણે એમ કહી શકાય કે કેટલા સમય સુધી બે તરંગો ગતિ કરે છે
છતાં પણ એના તરંગો જે છે એ આઉટ ઓફ ફેઝ એટલે કે તેમની કળા એકબીજા સાથે પાય જેટલી થતી નથી. જ્યાં સુધી બેની કળા પાય નહીં થાય ત્યાં સુધી આપણને સહાયક વ્યતિકરણ મળશે, અને સહાયક વ્યતિકરણ મળશે એટલે આપણને બરાબર છે પરિણામી તીવ્રતા જોવા મળશે, બરાબર છે. અને પરિણામી તીવ્રતા અને પરિણામી કંપવિસ્તાર મળતું હોય ત્યાં સુધી આપણે એમ કહી શકાય કે સહાયક વ્યતિકરણ થઈ રહ્યું છે. પણ ચોક્કસ અંતર બાદ જ્યારે વિનાશક વ્યતિકરણ થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે એ જે અંતર છે એ અંતર સુધી આપણે એમ કહી શકાય કે બંને તરંગો એ કોહેરન્સ છે. પરંતુ જ્યારે કળા 180 ડિગ્રી થાય ત્યારે આપણે એમ કહી શકાય કે બંને તરંગો જે છે એ કોહેરન્સ નથી, બરાબર છે. અને એને જો આપણે અંતરમાં દર્શાવીએ મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા તમે જોઈ શકો છો કે એક તરંગ જે છે બરાબર છે એ ધારો કે n સાયકલ બાદ એક તરંગની લંબાઈ છે એ લેમડા છે, બરાબર છે. અને n તરંગો જ્યારે જાય છે ત્યારે આપણને બે તરંગો આઉટ ઓફ ફેઝ થાય છે. તો એ વખતની જે લંબાઈ લેશું આપણે મિત્રો, અહીંયા સમય છે પરંતુ જો આપણે લંબાઈ લઈ લઈએ તો એ લંબાઈને આપણે કહીશું કોહેરન્સ લેન્થ. અહીં ચોખ્ખું લખેલું છે કે રેડિયેશન ઓફ સ્પેક્ટ્રલ વિડ્થ becomes 100 out of phase for a wavelength lambda propagating through n cycles. તો આ જે છે એ કોહેરન્સ લેન્થ છે મિત્રો. જોઈ શકીએ છીએ આપણે. હવે આપણને ખબર જ છે કે ઉદ્ભવ સ્થાનમાં એક નહીં પરંતુ એક કરતાં વધારે તરંગ લંબાઈ આવેલી હોય છે, અને બીજા તરંગ માટે ધારો કે આપણને એની તરંગ લંબાઈ જે છે એ ડેલ્ટા લેમડા જેટલી વધારે છે, અને ડેલ્ટા લેમડા જેટલી વધારે હોય તો નેચરલ વાત છે કે એનું સાયકલ જે છે અડધું વધારે હશે અથવા અડધું શું હશે, ઓછું હશે. તો કોહેરન્સ લેન્થ જે છે એ બીજા તરંગ માટે આપણને એટલી જ મળશે, પરંતુ એમાં તરંગોની સંખ્યા જે છે એ અડધી અથવા ઓછી હશે અથવા તો અડધી શું હશે, વધારે હશે. અને માટે બીજા તરંગ માટે આપણે કોહેરન્સ લેન્થ સેમ લેન્થ આપણે લઈ શકીએ છીએ, અને એ જે છે એ n-1/2 લેમડા પ્લસ ડેલ્ટા લેમડા. હવે બંને કોહેરન્સ લેન્થને મિત્રો આપણે સરખાવી દઈએ તો આપણને n મળશે, અને એ એનનું મૂલ્ય જે છે અહીંયા મેં બતાવેલું નથી, પરંતુ એનું મૂલ્ય જે છે એ આપણને લેમડા અપન બરાબર છે ડેલ્ટા લેમડા મળશે મિત્રો, અને એક લેમડા અપન 2 ડેલ્ટા લેમડા મળશે મિત્રો. અને એક કિંમત જે છે આપણે આગળના સમીકરણમાં મૂકી દઈશું એનની કિંમત કે n બરાબર લેમડા અપન 2 ડેલ્ટા લેમડા. તો મિત્રો આપણને આ રીતે મળશે એલ કોહેરન્સ. તો મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે કોહેરન્સ લેન્થ ટેમ્પોરસ કોહેરન્સ જે છે એની લેન્થ આપણને મળશે લેમડા સ્ક્વેર અપન 2 ડેલ્ટા લેમડા. અને અહીંયા નીચે આપણે લખેલું છે જુઓ, કોહેરન્સ લેન્થ એક્સપ્રેસીસ ધ પ્રોપેગેશન બરાબર છે ડિસ્ટન્સ ઓવર વિચ ધ કોહેરન્સ ઓફ ધ બીમ ઇઝ કેપ્ટ. તો આ એક જ સ્થાન પાસે કળા બદલાય છે, તો જ્યારે અવકાશમાં તરંગ ગતિ કરે છે ત્યારે ચોક્કસ અંતર પછી બે તરંગોની કળા જે છે બરાબર છે એ જ બિંદુ પાસે આપણને શું થઈ જશે, આઉટ ઓફ ફેઝ મળશે, અને પરિણામે ચોક્કસ સમયના અંતે આપણને એ જગ્યાએ જે છે એ વિનાશક વ્યતિકરણ શું થશે, જોવા મળશે. તો એ ઉદ્ભવ સ્થાનથી જે એ અંતર છે, જેટલા અંતર સુધી એ પ્રકાશનું કિરણ કાપ્યા પછી આપણને એની કળા એકબીજાની વિરુદ્ધ થાય છે, એ અંતરને આપણે બરાબર છે એલ કોહેરન્સ લેન્થ મિત્રો આપણે કહીએ છીએ. અને એ જે છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે કે એ આપણને અહીંયા ડેલ્ટા લેમડા જે છે તરંગ લંબાઈ આપેલી છે, અને એ ફૂલ બરાબર છે વિડ્થ બરાબર છે એટ હાફ ધ મેક્સિમમ જે છે એની મદદથી આપણે ડેલ્ટા લઈ અને આપણે ગણતરી શું કરી શકીએ, આલેખની મદદથી કરી શકાય છે મિત્રો. તો અહીં ચોખ્ખું લખેલું છે ટેમ્પોરલ કોહેરન્સ જે છે એ આપણે આવૃત્તિની મદદથી જે છે એ પણ શું કરી શકીએ છીએ, ગણી શકીએ છીએ. અને જો આપણે સમય લઈએ, સમયની ભાષામાં જો વાત કરીએ મિત્રો, તો આ જ વાત જે છે એનું આપણને સમીકરણ મળશે ટાઉ કોહેરન્સ બરાબર છે. અહીંયા સમય મળશે આપણને બરાબર છે. આ જ પ્રમાણે આપણે એની વધારે ચર્ચા નથી કરતા, આ સમયની ભાષામાં ચર્ચા કરેલી છે. દેટ ઇઝ ઇક્વલ ટુ 1 ડેલ્ટા ઓમેગા મિત્રો. તો એ સમયની ભાષામાં છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બીમ જે છે બરાબર છે એ જ્યારે ગતિ કરતું હોય છે ત્યારે જ્યારે 180 ડિગ્રી જે છે બરાબર છે એની કળા થાય છે ત્યારે આપણને એ આઉટ ઓફ ફેઝ થશે, અને પરિણામે જે છે જે લંબાઈ માટે આપણને એ આઉટ ઓફ ફેઝ થશે એને આપણે લોન્જિટ્યુડલ કોહેરન્સ લેન્થ જે છે એ મિત્રો કહેતા હોઈએ છીએ. અને જો એ આપણે મેળવવી હોય તો આપણને ખબર જ છે કે વેગ બરાબર લંબાઈના છેદમાં સમય, એમ કરીને આપણે લંબાઈને સૂત્રો કરતા બનાવી દઈએ તો આપણને આ રીતે મળશે સી અપન ડેલ્ટા લેમડા મિત્રો. તો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો જોઈ શકીએ છીએ કે જો આપણી પાસે પ્રકાશનું ઉદ્ભવ સ્થાન હોય અને માત્ર એમાં એક જ તરંગ લંબાઈ આવેલી હોય, તો ઉદાહરણ જો અહીંયા આપણને આપેલું છે હિલિયમ નિયોન લેઝર માટે
632.8 નેનોમીટર જે છે એ આપણી લંબાઈ આપેલી છે. તો એના માટે કોહેરન્સ લેન્થ જે છે 1 મીટર કરતાં ઘણી બધી વધારે છે. એટલે કે કોહેરન્સ લેન્થ જે છે એક જ તરંગ લંબાઈ માટે જે છે ખૂબ જ વધારે મળશે. પણ જો આપણે એલઈડી વાપરીએ તો આપણને ખબર છે કે 8000 એંગસ્ટ્રોમ જે છે એની તરંગ લંબાઈ આવેલી હોય છે, બરાબર છે. અને જો આપણે એની સ્પેક્ટ્રલ વિડ્થ લઈ લઈએ 1/Δ લેમ્ડા લઈ લઈએ તો 12500 સેન્ટીમીટર થશે. અને એ રીતે જો આપણે એની ગણતરી કરીએ કોહેરન્સ લેન્થની ઉપરના સૂત્રમાં કિંમત મૂકી અને તો આપણને શું મળશે? એ આપણને મળશે 60 માઇક્રોમીટર. એટલે કે 60 માઇક્રોન જેટલું અંતર કાપ્યા પછી, બરાબર છે, એ શું થઈ જશે? આઉટ ઓફ ફેઝ થઈ જશે, બરાબર છે. એ આઉટ ઓફ ફેઝ થશે. તો આ જે છે એ શું થઈ ગયું? ટેમ્પરલ કોહેરન્સ લેન્થ જે છે એ આ રીતે આપણે જુદા જુદા ઉદ્ભવ સ્થાન જે છે એની ગણતરી કરી શકાય છે અને જુદી જુદી રીતે જે છે એના ઉપયોગો લઈ શકાય છે. અને એના વિશે વધારે વાત જે છે આપણને રાવલ સાહેબ જે છે કરશે આપણને. એ જ પ્રમાણે અહીંયા 500 મેગાહર્ટ્ઝ છે એના માટે પણ આપણને બતાવેલું છે મિત્રો. એવી રીતે સ્પેશિયલ કોહેરન્સ જે છે એની અંદર અવકાશની અંદર બે જુદી જુદી દિશામાં તરંગો પ્રસરતા હોય છે. તો અવકાશના બે જુદા જુદા બિંદુઓ જે છે એ બિંદુઓ ઉદ્ભવ સ્થાનથી એક જ સરખા અંતર આવેલા હોય. જુઓ મિત્રો, અહીંયા આ બિંદુવત ઉદ્ભવ સ્થાન છે. તો બિંદુવત ઉદ્ભવ સ્થાનથી અહીંનું તરંગ અને આ દિશામાં ગયેલું તરંગ બંને જે છે એણે કાપેલું અંતર સરખું છે, પરંતુ છતાં પણ તરંગ લંબાઈ જે છે, બરાબર છે, એ એક નહીં પરંતુ એક કરતાં વધારે હોવાના પરિણામે, બરાબર છે, આપણને બંનેની કળા જે છે એ બે જુદા જુદા બિંદુઓ પાસે મિત્રો આકૃતિ 2માં આપણને જુદી જુદી જોવા મળે છે. અને આ બંનેની કળા જુદી જુદી જોવા મળવાના પરિણામે આપણને જે કળાનો તફાવત મળે છે, બરાબર છે, બે તરંગો જે છે આઉટ ઓફ ફેઝ થાય છે, બરાબર છે. તો એના પરિણામે આપણને સ્પેશિયલ કોહેરન્સ અવકાશ જે છે, બરાબર છે, એની સુસંબદ્ધતા જે છે એ અમુક ચોક્કસ અંતરે આપણને જળવાતી નથી. અને એ અંતર જે છે એને આપણે જે છે અવકાશીય કોહેરન્સ લેન્થ જે છે કહીએ છીએ મિત્રો. અહીંયા એક વસ્તુ અગત્યની એ છે કે જેમ જેમ આપણે ઉદ્ભવ સ્થાન જે છે એને નાનું ને નાનું કરતા જઈએ મિત્રો, તેમ તેમ જે છે અવકાશીય સુસંબદ્ધતા જે છે મિત્રો એ વધતી જાય છે. અને જો આપણી પાસે એક જ તરંગ લંબાઈ હોય તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે તો પછી બધી જ જગ્યાએ જે છે ચોક્કસ અંતરે બધી જ જગ્યાએ એની કળા કેવી રહેશે? સમાન રહેશે. તો આપણને આઈડિયલી જે છે એ અવકાશીય સુસંબદ્ધતા જે છે મિત્રો એ જોવા મળતી હશે. અને અહીંયા, બરાબર છે, વધારે આપણી પાસે સમય ઓછો છે એટલે હું વધારે ચર્ચા નથી કરતો, પરંતુ અહીંયા એક મેં ઉદાહરણ લીધેલું છે કે એમાં કોઈ એક સ્લીટ જે છે બે, એ સ્લીટમાંથી જ્યારે બે ઉદ્ભવ સ્થાન જે છે એમાંથી તરંગો નીકળતા હોય મિત્રો, તો આપણે એની કોહેરન્સ લેન્થ જે છે એ ગણવી હોય તો આપણે ગણી શકીએ છીએ. અને કેટલી મળે છે? 0.16, બરાબર છે, L/λ/Δ. તો આ જે છે એની મદદથી આપણે કોહેરન્સ લેન્થ જે છે અવકાશીય સુસંબદ્ધતા છે મિત્રો એ પણ આપણે શું કરી શકીએ છીએ? ગણી શકતા હોઈએ છીએ. અહીંયા સમય ઓછો હોવાના પરિણામે આપણે વધારે ચર્ચા જે છે ને ડેપ્થમાં